નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજે સાંજે 4 વાગે ગાંધીનગરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। તો આ બેઠકમાં ઘણા ખરા જે છે તે મહત્વપૂર્ણ નિર્ણયો પર જે છે તે સરકાર દ્વારા મંજૂરીની મહોર લગાઈ શકે છે, જેમાં કૃષિ રાહત પેકેજ વિશે ચર્ચા, ટેકાના ભાવે સીધી ખરીદી, સાથે જ કહી શકાય કે આંગણવાડી કર્મચારીઓના જે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે ડિવિઝન બેન્ચનો કે કર્મચારીઓના પગારમાં 14,800 રૂપિયાનો માનદ વેતનમાં વધારો કરવો તેને વગેરે જેવા મુદ્દાઓને લઈ અને આજે આવા મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચા થઈ શકે છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે બહેનો આજની જે કેબિનેટ બેઠક છે તેમાં જે છે તે સરકાર દ્વારા આ બાબતને લઈને શું પોઝિટિવ નિર્ણય લેવાઈ શકે છે અને શું ખરેખર આજની જ બેઠકમાં જે કેબિનેટની બેઠક મળવાની છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં, તેમાં જ કાર્યકર બહેનો માટે 24,800 અને તેડાગર બહેનો માટે 20,300 રૂપિયા માનદ વેતનને લઈ અને કોઈ જાહેરાત કરાઈ છે કે નહીં તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં બહેનો આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો આજ રોજ ગાંધીનગરના કહી શકાય કે સીએમ હાઉસ ખાતે જે છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે। આ બેઠકની અંદર જે કહી શકાય કે ખેડૂતો માટે મગફળી તેમજ વિવિધ જે ચોમાસુ પાક હતા જે તેને ટેકાના ભાવે સીધી ખરીદી, ગતરોજ કેન્દ્ર સરકારના સહયોગથી જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે 10,000 કરોડ રૂપિયાનું, તે રાહત પેકેજનું જે છે તે બાબત છે તેને લઈ અને સાથે જ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1.6 લાખ આંગણવાડી કર્મચારીઓ જે છે તેમના પગાર વધારાને લઈ અને ચર્ચાઓ થઈ શકે છે। આ વગેરે જેવા જે મહત્વપૂર્ણ ઉપર બાબતમાં આપણે ચર્ચા કરી તે બાબતના મહત્વપૂર્ણ નિર્ણયો આજ રોજના બેઠકમાં લેવાઈ શકે છે। તો ગાંધીનગરમાં આજે સાંજે 4 વાગે હમણાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે। આ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા વિવિધ કાર્યક્રમો અને જાહેર હિતના મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવશે। વાત કરીએ આગળ તો ખેડૂતો પર વિવિધ મુદ્દે ચર્ચા કરાશે। મળતી માહિતી મુજબ બેઠકમાં ખેડૂતો માટે શરૂ કરાયેલા ટેકા ભાવે સીધી ખરીદીની પ્રગતિની સમીક્ષા થશે। સાથે સાથે રાજ્યના કૃષિ રાહત પેકેજ અમલમાં છે તેની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાતરની અછતની ફરિયાદો સામે આવી રહી હોવાના કારણે આ મુદ્દો પણ બેઠકમાં ચર્ચાનું કેન્દ્રમાં રહેશે। ચિંતન શિબિર મુદ્દે પર ચર્ચા કરાશે। આ ઉપરાંત રાજ્યમાં ચાલુ એકતા યાત્રાના કાર્યક્રમોના આયોજન, અમલીકરણ અને આગામી તબક્કા અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયેલા ચિંતન શિબિરના મુદ્દે પણ ચર્ચા યોજાશે, જેમાં નીતિગત ફેરફારો અને આગામી આયોજન અંગે પણ નિર્ણયો લેવાઈ શકે છે। વાત કરીએ આગળ તો કેટલાક મહત્વપૂર્ણ અન્ય નિર્ણયો લેવા છે, જેમાં કેબિનેટ બેઠકમાં સરકારમાં આગામી કાર્યક્રમો, નીતિઓ અને લોકોની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ પર અંતિમ ચર્ચા થતાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે તેવી શક્યતાઓ છે। તદુપરાંત ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કેન્દ્રોના કુલ 1.6 લાખ જેટલા જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે કે જેમના માટે ગુજરાત હાઈકોર્ટે 20 ઓગસ્ટ 2025ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારને આગામી 6 મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ બંને સંવર્ગોને ગુજરાત રાજ્યના લઘુત્તમ પગાર ધોરણ વર્ગ 4નો જે બેઝિક પગાર છે 14,800 રૂપિયા તે હાલના પગારમાં વધારી અને ગુજરાતમાં આંગણવાડી કાર્યકરોને 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવાને લઈ અને એક મહત્વપૂર્ણ ચુકાદો ડિવિઝન બેન્ચે આપ્યો હતો અને આ ચુકાદાને આધીન જે છે તે આ બેઠકમાં જે છે તે આજની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે। ગત મહિને મળેલી બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો, પરંતુ ત્યારે રાજ્યમાં જે રીતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું અને ખેડૂતો માટે રાહત પેકેજની વાત હતી ત્યારે આ મુદ્દો થોડો શાંત રહ્યો હતો, પરંતુ આજે બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે, જેમાં આ આંગણવાડી કર્મચારીઓના જે પગાર વધારા છે તેના વિશે પણ ચર્ચા થઈ શકે છે। એટલે કે સરકાર આ બાબતને લઈ અને પહેલીવાર જે છે તે આ બેઠકમાં કોઈ જાતની ચર્ચા કરશે। શું ચર્ચા થશે તો આજની બેઠક બાદ જ માલુમ પડશે, પરંતુ ચોક્કસથી આજની બેઠકમાં જે છે તે આંગણવાડી કર્મચારીઓને માનદ વેતનમાં વધારાને લઈ અને શુભ સંકેત મળી શકે છે। જોવાનું એ રહેશે કે આજની બેઠકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે છે તે આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને લઈ અને ચર્ચા થાય છે કે નહીં અને મુખ્યમંત્રી દ્વારા તેમજ કેબિનેટ બેઠકમાં આ બાબતે કોઈ ચર્ચા થાય છે કે નહીં તો સમય બતાવશે। જય હિન્દ, અસ્તુ।